રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાની પ્રાંત કચેરી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ વિછિયા તાલુકા સંકલન સમિતિ તેમજ ઈટીબીટી આયોજન સંબંધિત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન મંત્રીએ તાલુકામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો, જનહિતકારી યોજનાઓની પ્રગતિ અને આગામી આયોજન અંગે અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરી હતી। તેમણે વિકાસ કાર્યોમાં ગતિ લાવવા અને સરકારની યોજનાઓની લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। મંત્રીએ ખાસ કરીને લોક કલ્યાણકારી યોજનાઓના સમયબદ્ધ અમલીકરણ, મૂળભૂત સુવિધાઓના વિસ્તરણ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને પ્રાથમિકતા આપવા ઉપર ભાર મૂક્યો હતો। આ ઉપરાંત જસદણ સેવા સદન ખાતે પણ કેબિનેટ મંત્રીશ્રીએ સંકલન સમિતિની બેઠક યોજી હતી, જેમાં પ્રજાજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને રજૂઆતોનું સ્થળ પર જ તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું। અધિકારીઓને પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહી ઝડપી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી। બેઠકમાં તાલુકા સ્તરના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા।